મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો મારા પપ્પા, તારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો બરાબર. આ છોકરીએ મારી જિંદગી બગાડી છે બરાબર. અરે હે ને એના મામાનું કયું માને છે આ છોકરી બરાબર. અને બીજા છોકરા હારે આવું ના થાય કોઈ હારે. એ હાલમાં હું દવા પીને મરી જવાનો છું બરાબર. આ જિંદગી 5 દિવસમાં મારી આ છોકરીએ જિંદગી બગાડી છે બરાબર. એટલે હે ને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા. અને મારા નાના ભાઈને એમ કહું છું કે હે ને મારા નાના ભાઈ તું હે ને મારી માને મારા બાપને આજીવન સાચવજે. તું એ કંઈ આડાવડું કંઈ કરતો નહીં બરાબર. અને હું જે કાગળમાં લખું ને બરાબર એ તમે હે ને પોલીસ ચોકીએ હે ને પુગાડી દેજો. અને હે ને આ મારી જિંદગી બગાડી છે. હું એવો છોકરો નથી લફડાબાજીવાળો બરાબર. અને આ મારા એને હું આવો એ કંઈ છોકરો નથી બરાબર. અને મામાએ ને દીકરીએ મારી જિંદગી બરબાદ કરી છે. મામાનું નામ છે વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી છે. અને મારી પત્નીનું નામ છે ચાંદની બરાબર. અને એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના 2 જલ છૂટી ગયા છે બરાબર. એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું છે ને લગ્ન પછી છોડાવશે. અને આ મામો દીકરી 2 ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે બરાબર. એટલે એને સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ મળશે બરાબર. આ લગન મારી આત્માને શાંતિ નહીં મળે અને મારી લાશ સંભાળવામાં આવશે નહીં. અને હું કાગળમાં લખી લઉં, કાગળમાં લખીને જઈશ બરાબર. એ તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી, હું એને ગમતો જ નહોતો બરાબર. અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે હે ને તમે અહીં કે હે ને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ બરાબર. તમે અહીંયા રહેવા આવતા રહ્યો ડાયરેક્ટ. હજી 5 દીમાં મને તમારા મમ્મી આરે નથી મેળ આવતું, તમારી બેન આરે મેળ નથી આવતું બરાબર. હવે તમે 5 દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો બરાબર. એટલે હું બધાને એવું કહું, બધી છોકરીઓ મારી 2 દીકરીઓને એમ કહું કે કોઈ દીકરાઓ હારે જિંદગીની ખિલવાટ ના કરો બરાબર. મારી હારે આવું થયું છે, આ હવે બીજા જ કોઈ છોકરાઓ હારે થાય નહીં. આવી જિંદગીની ખિલવાટ આવી ના થાય બરાબર. એટલે હું આ પગલું આડું ભરું અને મારી માને અને મારા બાપને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે મારા હગાવાલા મારી માને અને મારા બાપને સાચવજો. કે 5 દીમાં એ કે હે ને નથી ગમતું એ કે, એટલે 5 દીમાં એ કે તમે આ રહેવા આવતા રહ્યો, મને તમારા મેમી આરે મેળ ન આવે અને તમારા પપ્પા આરે અને તમારા બેન આરે મેળ ન આવે. એ કે તમે અહીંયા આવતા રહ્યો એ કે નોખા જેતપુર. એટલે જેતપુર આવવાનો મતલબ હું જુનાગઢમાં કીધું હોત તો હું નોખો થઈ જાત બરાબર. તો મારું ગામ જુનાગઢ છે, તો હું જુનાગઢમાં કીધું હોત ને તો એવું નોખો થઈ જાત. તો આ તો મને જેતપુરનું કીધું, તો જેતપુર મારે કેમ જવું હતી 5 દિવસમાં બરાબર. તો મારી છોકરીને સમજવું, એ છોકરી એની મામા આરે એને લફરું છે બરોબર. અને છોકરાઓની જિંદગી બગાડે છે બરોબર. એને 2 વાર તો જલ તૂટી ગયા છે બરોબર. અને 3જી વાર મારી હારે લગ્ન થયા બરોબર. અને મારી હારે આવું 5 દિવસમાં મારી જિંદગી મેં એને એવું રાખ્યું એ કે મને 2 દિવસમાં ઘરમાં મને ઓલું થાય છે, ગરમી થાય છે. તો મેં એને ડાયરેક્ટ 40,000નું હપ્તે મારે નથી પુગાય એમ તો મેં એને હપ્તે એસી રખવી દીધું બરોબર. એટલે આવું એટલે કોઈ હારે ન થાય. એને હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને હે ને મામા ભાણકીને હે ને આજીવન સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ થાય બરોબર. બાકી મારી આત્મા બધાને હેરાન કરશે બરોબર. અને હું મારા જીવનો જાઉં છું બરોબર. હું કમાઉ છોકરો હતું અને હું મારા મા બાપનો એક હું 2 ભાઈઓ, હું પણ વધારે મારા ઘરમાં હું ધ્યાન દેતો અને હું કમાવ દીકરો હતો બરોબર. મેં બધું કરી દીધું. એ કે આ ન જોયું તો મેં એ કરી દીધું.